વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં 2200 જેટલી ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો પૂરવાની કામગીરી શંકાના દાયરામાં છે। અધિકારીઓએ એક ખાણ દીઠ 50,000 લઈ ગેરકાયદેસર ખાણો ન પૂરી હોવાનો પૂર્વ સરપંચનો આક્ષેપ છે। તંત્ર દ્વારા ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પૂરવા પાછળ 1.85 કરોડનો ખર્ચ કર્યો, પણ કાર્બોસેલની ખાણો હજુ ચાલુ છે। સરપંચને અરજી કરવાની ના પાડી અને ખાણ દીઠ 50,000 રૂપિયા ઉઘરાવી લેવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલની ચોરી ચાલુ, તંત્રની કામગીરી સામે આક્ષેપો થયા છે। તો સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે। ફઝલ, આ અંગે શું અત્યારે તમામ જાણકારી મળી રહી છે અને શું કાર્યવાહી થઈ રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં બે રોકટોક ખનીજ ચોરી ચાલી રહી છે। થાન અને મૂડી પંથકમાં કુદરતી રીતે અખૂટ કાર્બોસેલનો ભંડાર આવેલો છે, પરંતુ ખનીજ માફિયાઓ અને રાજકીય આગેવાનોની રહેમ દ્રષ્ટિ હેઠળ આ કાર્બોસેલની બેફામ રીતે ચોરી થઈ રહી છે। ત્યારે આ ચોરી અટકાવવા માટે તંત્ર દ્વારા તાજેતરમાં 2200 જેટલા ખાડાઓ અને ખાણો બુરવામાં આવી છે તેવું ચોપડે દર્શાવવામાં આવ્યું છે। તંત્ર દ્વારા 1.85 કરોડના ખર્ચે આ ખાણો બુરવામાં આવી છે, પરંતુ જે સરપંચો છે તેમના દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપો ખાણ ખનીજ વિભાગ અને તંત્રની કામગીરી સામે કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 2200 થી વધુ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ચાલી રહી છે। આ કાર્બોસેલની ખાણો બંધ કરવા તંત્ર પ્રયાસો કરી રહી છે। બીજી તરફ ખનીજ માફિયાઓ ખાણોમાંથી ગેરકાયદેસર કોલસાની ચોરી કરી અને કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે। ત્યારે આ જ સંદર્ભે વેલાડા ગામના જે પૂર્વ સરપંચ છે તેમને તંત્રની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યો છે। જે ખાડા અને કાર્બોસેલની ખાણો પૂરવાની કામગીરી છે તેની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને 50,000 રૂપિયા એક ખાણ દીઠ કાર્બોસેલની આપી દેવામાં આવ્યા હોય અને જે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો છે તે બુરવામાં ન આવી હોવાનો પૂર્વ સરપંચનો આક્ષેપ છે। જોકે આ મુદ્દે આક્ષેપો બાદ તાત્કાલિકપણે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને પ્રશાસન વિભાગે તપાસના આદેશ આ અધિકારીઓ સામે આપ્યા છે, પરંતુ જે તંત્ર દ્વારા 1.85 કરોડનો ખર્ચો કર્યો છે તે જાણે પાણીમાં જતો રહ્યો હોય તે પ્રકારનો ઘાટ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાયો છે। હજુ પણ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો ચાલુ છે। ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં કામ કરતા મજૂરોના સતત મોત નીપજી રહ્યા છે। સરકાર તેને ગંભીરતાથી લઈ રહી છે, પરંતુ અધિકારીઓ દ્વારા આવા પ્રકારની કાર્બોસેલની ખાણો ચાલવા દેવામાં આવતી હોવાનું સુરેન્દ્રનગરમાં બહાર આવ્યું છે। ત્યારે પૂર્વ સરપંચે પણ આજે કામગીરી થઈ છે ખાડાઓ બુરવાની અને ખાણો બુરવાની, તેની સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને એક ખાણ દીઠ અધિકારીઓએ 50,000 રૂપિયા લીધા હોવાનો ગંભીર આક્ષેપ કરતા આ બાબતે હાલ તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે। જી ફઝલ, તમામ જાણકારી આપવા બદલ આભાર।